અમરેલીમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજી હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। અમરેલીથી આ માહિતી અત્યારે સામે આવી, જ્યાં કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પ્રેસ કોન્ફરન્સ યોજી। ઇકો સેન્સિટિવ ઝોન વિરુદ્ધની લડાઈમાં કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી છે। આગામી 9 તારીખથી લડતના મંડાણ થશે। શક્તિસિંહ ગોહિલ, મુકુલ વાસનિક ધારી આવશે, અમિત ચાવડા પણ ધારી આવશે। તો ધારી ખાતે આવી ખેડૂતો સાથે સંવાદ કરવામાં આવશે। અમરેલી ગીર સોમનાથના ખેડૂતોની સમસ્યાઓ સાંભળવામાં આવશે। તો અમરેલીથી આ વિગતો સામે આવે, જ્યાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ યોજી। કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હોવાની વિગતો અત્યારે સામે આવી છે। ઇકો સેન્સિટિવ ઝોન વિરુદ્ધની લડાઈમાં અત્યારે કોંગ્રેસ આકરા પાણીએ જોવા મળી રહી છે। તો આગામી 9 તારીખથી લડતના મંડાણ માણવામાં આવશે તેવી વિગતો સામે આવી રહી છે। અમિત ચાવડા ધારી ખાતે જશે, તો શક્તિસિંહ ગોહિલ અને મુકુલ વાસનિક પણ ધારી આવવાના છે। સરકાર તમારા મીડિયા મારફત અત્યારે ચૂંટાયેલા ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ નદીની મુલાકાત લે। એક બાજુ કાયદા કડક બનાવે છે અને બીજી બાજુ પોલમ પોલ ચાલે છે। ખનન બેફામથી ગંભીર મુદ્દે જે ખેડૂતોને ઉપસ્થિત કર્યો છે કે 9 કિલોમીટરની અંદર ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતા વિસ્તારના ખેડૂતોને ખેતરે જવું કે ના જવું, જાય તો કામ કરવું કે ના કરવું, આવા પરિપત્રની અંદર એને પ્રશ્નાર્થ ઉભા કર્યા છે। સવાલ નંબર 1 કે ખેડૂતના દીકરાને બોરિંગ ના કરી શકાય, કુવા ના ગાળી શકાય, ખેડૂતના દીકરાને અવાજ ના કરી શકાય। તો હું મીડિયા મારફત ભારતીય જનતા પાર્ટીના ખેડૂત આગેવાનો હોય કે ભાજપના ધારાસભ્યો કે સરકારને પૂછવા માંગુ છું